વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસર વિદ્યાલય દ્વારા સંચાલિત એ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 બીજગણિત। એમાં વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્વાધ્યાય 11.4 નો પ્રશ્ન નંબર 2 જોઈ ગયા અને હવે આપણે આગળની શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 11.4 નો प्रश्न नंबर 3 एमा ए पहलो प्रश्न आपने पूछे छे जो શું કહેવા માંગે છે પહેલો પ્રશ્ન આપણને તો આપણને એવું એક સૂચના આપે છે કે મનુની ઉંમર x વર્ષ આપેલી છે। જો રકમ તમારા બધા પાસે છે, મનુની ઉંમર x વર્ષ આપેલ છે, અનુમાન કરો કે x માઈનસ શું દર્શાવે છે? મનુના નાના ભાઈ માટે વિચારો। હવે આપણને શરૂઆતમાં આપણને આપી દીધું કે તમને એમ કહે છે કે x વર્ષ જે છે એ મનુની ઉંમર દર્શાવે છે અને તમને આપ્યું છે x - 2 એટલે એનો મતલબ શું? તો કે x છે એ મનુની ઉંમર છે અને -2 આપેલું છે તો -2 નો મતલબ શું? તો કે એમાં ઓછા થાય છે તો કે મનુની ઉંમર કરતા જે બીજો કોઈ વ્યક્તિ છે એની 2 વર્ષની ઉંમર કેવી છે? મનુ કરતા ઓછી છે। આવો પ્રશ્ન થાય અને નીચે આપણને કહું છું આપ્યું કે મનુના ભાઈ માટે વિચાર। તો પહેલા આપણે x - 2 નું વિચારી લઈએ, બરાબર? તો જો x - 2 નું આપણે વિચારવું હોય તો શું તમે લખી શકો? તો એ લખી શકો કે મનુના ભાઈની ઉંમર x - 2 વર્ષે આપણને કીધું એના ભાઈ માટે વિચારવાનું તો લખી શકાય। તેથી કરીને કે મનુના ભાઈની ઉંમર x - 2 વર્ષ છે। આટલા વર્ષ છે પણ હવે એમ કીધું કે મનુના ભાઈની ઉંમર કોની કરતા? તો કે મનુના ભાઈની ઉંમર મનુની ઉંમર કરતા કેટલા વર્ષ ઓછી કહેવાય? તો આ મનુની ઉંમર કેટલી હતી? x વર્ષ, એની કરતા -2 છે તો 2 તો લખી શકાય કે મનુના ભાઈની ઉંમર મનુની ઉંમર કરતા 2 વર્ષ ઓછી છે, લખી શકાય। મનુની ઉંમર x છે પણ એમાં -2 વર્ષ બીજા કર્યા તો કોનું થયું? એને કરતા એનો ભાઈ નાનો થઈ ગયો, બરાબર? તો એના ભાઈની ઉંમર કહેવાય। હવે જો એમાં તમને પાછું બીજું આપેલું છે x + 4 અને 3x + 7 શું દર્શાવે છે તે કહી શકશો? તો આપણે દર્શાવવું છે x + 4 અને પછી 3x + 7। જો અહીંયા પહેલા આપણે કોના માટે વિચાર્યું? તો કે પહેલા એના ભાઈ માટે વિચાર્યું। શું કામ વિચાર્યું? કારણ કે -2 વર્ષ છે। હવે +4 છે તો શું લખી શકાય કે ધારો કે તેને એક બેન છે, ધારો કે મનુની એક બહેન છે તો મનુની બહેન એના કરતા મોટી દર્શાવી શકાય કારણ કે જો +4 આપેલું છે તો એના કરતા એની બહેન મોટી થઈ ગઈ તો લખી શકાય કે મનુ કરતા એની બહેન 4 વર્ષ કેવી છે? મોટી છે। આટલું લખો તો ખાલી આટલું લખી શકાય, બરાબર? આ કેની કરતા 4 વર્ષ મોટી થઈ ગઈ આ જોયું કે મનુની ઉંમર કરતા મનુની બહેન 4 વર્ષ મોટી છે, બરાબર? હવે બીજો આપણને બીજો એક પ્રશ્ન આપ્યો છે 3x + 7 આવો પ્રશ્ન આપેલો છે। હવે જો 3x + 7 આપ્યું છે તો એની કરતા તો કોણ મોટું હોય? તો કે બંને ભાઈ બહેન કરતા, ત્રણેય ભાઈ બહેન કરતા એના મમ્મી મોટા હોય, એના પપ્પા મોટા હોય, બરાબર? તો આપણે એના મમ્મી વિશે વિચારીએ તો તેના પપ્પા વિશે વિચારીએ તો લખી શકાય। તો એ લખું છું ધારો કે 3x + 7 એ મનુની મમ્મીની ઉંમર છે। તો હવે
હવે શું લખી શકાય કે મુન્નુની ઉંમર કરતા તેની મમ્મીની ઉંમર 3 ગણા કરતા 7 વધારે છે લખી શકાય તો સીધું લખી શકાય કે મુન્નુની ઉંમર કરતા તેના મમ્મીની ઉંમર 3 ગણા કરતા 7 વર્ષ વધારે છે 3 ગણા એટલે x ગુણ્યા 3 3 ગુણ્યા x વત્તા 7 વર્ષ વધારે વત્તા 7 થાય જો સાવ સહેલો પ્રશ્ન છે હવે આની જેવા તમને પાછા બીજા બે આપેલા છે જો આજે તમને પ્રશ્ન એવો પૂછે છે કે આજે સારાની ઉંમર y વર્ષ છે જો સમજાવી દઉં છું તમારે જાતે ગણવાનું છે સારા બરાબર તમને કેટલા આપ્યા છે તો કે સારા બરાબર આપ્યા છે 7 વર્ષ કેટલા વર્ષ છે 7 વર્ષ છે હવે એમ કીધું કે તેના ભવિષ્યની અને ભૂતકાળ વિશે ઉંમર વિશે વિચારો આપેલો વ્યક્તિ શું દર્શાવે છે તો પેલું આવ્યું છે y 7 તો જો તો ભવિષ્ય અને ભૂતકાળ બે આપણે વિચારવાનું છે બરાબર પેલા પ્રશ્ન લખીને આપું છું y - 3 આપ્યું છે એકમાં આપ્યું છે y 4 પૂર્ણાંક 1/2 અને બીજું છે y - 2 પૂર્ણાંક 1/2 હવે જો વર્ષની વાત છે પેલા સમજાવી દઉં પેલા એની સ્થિતિ સમજતા જઈએ 7 વર્ષ આપેલા છે y બરાબર 7 વર્ષ છે સારા એટલે કે y બરાબર કેટલા છે 7 વર્ષ છે y એટલે સારા છે બરાબર y વર્ષ છે y વર્ષ હવે y + 7 આપેલું છે તો એના ભવિષ્યની ઉંમર થઈ ગઈ ને તો લખી શકાય કે સારા છે સારાની ઉંમર y + 7 એટલે કે સારાની 7 વર્ષ પછીની ઉંમર 7 વર્ષ પછી તો 7 વર્ષ પછી એટલે 7 વર્ષ મોટી થઈ ગઈ તો લખી શકાય કે y + 7 એટલે કે સારાની 7 વર્ષ પછીની ઉંમર કેટલી થાય y + 7 થાય હવે જો તો y - 3 છે તો લખી શકાય કે સારાની હાલની ઉંમર કરતા 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય તો કે y - 3 વર્ષ પહેલા એટલે અત્યારની ઉંમરમાં 3 વર્ષ વાત કરો તો તમને આગળના 3 વર્ષની ઉંમર મળી જાય બરાબર એટલે y - 3 પછી y + 4 પૂર્ણાંક 1/2 જો સમજો અહીંયા આપણને પૂછે 1/2 4 પૂર્ણાંક 1/2 આપણને આપેલું છે તો એનો મતલબ શું તો કે એનો મતલબ એવો કે અહીંયા આપણને 4 છે 4 પૂર્ણાંક 1/2 આ 4 છે વર્ષ છે આખે આખા પણ અડધા વર્ષ આપ્યા છે તો આખે આખા વર્ષના કુલ મહિના કેટલા તો લખી શકાય કે એક વર્ષ જો આપણને આપેલું હોય તો 12 મહિના થાય કેટલા મહિના થાય 12 મહિના પણ આપણને અડધું આપ્યું છે અડધું વર્ષ એટલે કે 6 મહિના થાય જો તો અડધું વર્ષ એટલે 6 મહિના હવે શું લખી શકાય કે સારાની ઉંમર 4 વર્ષ જો વત્તા આપ્યું છે વત્તા એટલે પછી તો લખી શકાય કે સારાની ઉંમર 4 વર્ષ પછી જો તમને બે આપેલું છે એકમાં પ્લસ છે અને એકમાં માઈનસ છે તો લખી શકાય કે સારાની ઉંમર 4 વર્ષ અને 6 મહિના પછીની ઉંમર હશે કેટલી ઉંમર હશે અહીંયા આપણે લખી શકાય કે 7 વર્ષ પછી હશે 7 વર્ષ પછી અહીંયા 3 વર્ષ પહેલા અહીંયા તો કે 4 વર્ષ અને 6 મહિના પછી હશે અહીંયા તો કે 2 વર્ષ અને 6 મહિના પહેલા જો બે રીતે તમે લખી શકો થોડો અક્ષર એમાં કાઢે છે પણ સમજાવી દઉં છું એટલે ખબર પડી જશે y + 7 એટલે 7 વર્ષ પછી એની ઉંમર આટલી હશે y - 3 તો કે 3 વર્ષ પછી એની ઉંમર 3 વર્ષ પહેલા એની ઉંમર આટલી હતી અહીંયા +4 પૂર્ણાંક છે કે 4 વર્ષ અને 6 મહિના પછી એની ઉંમર આટલી હશે અને y - 2 પૂર્ણાંક તો માઈનસ છે તો 2 વર્ષ અને 6 મહિના પહેલા એની ઉંમર આટલી હતી માઈનસ વાળું આવ્યું એટલે કે હતી એટલે કે ભૂતકાળ થઈ ગયો અને પ્લસ વાળું આવ્યું એટલે કે એના પછી હશે તો થઈ ગયો ભવિષ્યકાળ બરાબર આપણને ભવિષ્ય અને ભૂતકાળ બંનેનું વિચારવાનું કીધું છે આપણે બંનેનું વિચાર્યું બરાબર ચાલો હવે આના જેવો પ્રશ્ન સી તમને આપેલો છે જો
એ તમારી જાતે તમને ખાલી સૂચના આપી દીધી કે n વર્ગના n વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે, n વિદ્યાર્થીને ફૂટબોલ ગમે છે, તો 2n વિશે શું વિચારશો? તો લખી શકાય કે 2n વિદ્યાર્થીને ક્રિકેટ ગમે છે, તો લખી શકાય કે વર્ગમાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓની સંખ્યા ફૂટબોલ જેટલાને ગમે છે એના કરતા ડબલ ગણી છે. n ના છેદમાં 2 આપેલું છે, તો એમાં લખી શકાય કે આ વ્યક્તિને આટલા વિદ્યાર્થીઓને આ વસ્તુ ગમે છે, તો એની કરતા અડધા વિદ્યાર્થીઓને છેદમાં આપ્યા છે, એની કરતા અડધા થઈ ગયા, તો અડધા વિદ્યાર્થીઓને શું ગમે છે? તો કે આ વસ્તુ ગમે છે. બરાબર, ફૂટબોલ ગમે છે કે જે કંઈ ગમતું હોય તે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય 11.4 પૂરું. આ પ્રશ્ન બી હતો, સી તમારે કરવાનો છે, એટલે એ બી અને સી ત્રણ પૂરા થયા. હવે જોડે સ્વાધ્યાય 11.5 જેની માહિતી તમને થોડીક થિયરીના આધારે તમને ખબર પડશે. બરાબર, તો પહેલા થોડી ઘણી થિયરી જોઈએ અને પછી એના ઉપરથી આપણે સમજશું 11.5. ચલો તો પહેલા થિયરી તરફ જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયાનો પોઈન્ટ છે સમીકરણ. શું પોઈન્ટ છે? સમીકરણ. સમજો, સમીકરણ જે તમને આપેલું છે, સમીકરણના આધારે આપણે કેટલીક વસ્તુ સમજવાની છે. તો સમીકરણ શબ્દ તમને યાદ આવે તો તમને પેલા એટલું તો ખબર પડી જાય કે સમીકરણ જે છે કોના આધારે થયું? તો કે ચલ અને અચલ વાળા પદો જે છે એ બંને પદોને તમે સરવાળો કે બાદબાકી વડે જ્યારે તમે જોડો અથવા તો જોડવામાં આવે ત્યારે સમીકરણ રચાય. અને સમીકરણ જે છે ત્યારે પદાવલી રચાય. સમીકરણ ક્યારે રચાય? તો કે ડાબી બાજુ અને જમણી બાજુ બે પદો આપેલા હોય. બરાબર, તો ચલો આગળ આપણે થોડુંક સમજીએ પછી આપણે થોડીક ચર્ચા કરશું. તો પહેલા તો સમીકરણ એટલે શું? તો પહેલા તો એની માટે થોડુંક લખી શકાય કે સમીકરણો કોને કહેવાય? તો ઘણી બધી રીતે લખી શકાય કે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ આપેલી હોય, જેમાં એક ચલનો ઉપયોગ થયો હોય, બંનેની કિંમત સરખી હોય, આવું બધું વગેરે વગેરે તમે લખી શકો. પણ અહીંયા આપણે થોડું ચોક્કસ કિંમતના આધારે લખવાનું છે. બરાબર, તો લખી શકાય કે જે ચલની કિંમત માટે સમીકરણ આપણને સંતોષકારક જવાબ આપે તો તે સમીકરણનો ઉકેલ છે એમ કહેવાય. તો લખી શકાય સમીકરણ એટલે શું? તો કે જે ચલની કિંમત માટે શું સંતોષવાનું કીધું? તો કે સમીકરણ સંતોષાય, એટલે કે આપણને સંતોષકારક જવાબ મળે. બરાબર, સંતોષાતું હોય તો લખીએ તો ખબર વધારે પડશે. સંતોષાતું હોય તો શું કહેવાય? તો તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. સમજાણું? બરાબર. હવે બીજું, ધારો કે આપણી પાસે અત્યારે x - 5 બરાબર 10 છે. હવે આપણે સમજવાનું છે. બરાબર, તો જો તો આ -5 છે બરાબર ને આપણે તો કેવો પ્લસ થઈ જાય. તેથી x બરાબર 10 + 5 થઈ જાય તો જવાબ શું મળે? તો કે
x બરાબર 15 જો તો x બરાબર 15 આપણને મળી ગયા તો અહીંયા આપણી પાસે ચલ કયો હતો તો x બરાબર ચલ હતો તો લખી શકાય કે ચલ x ની કિંમત માટે ચલ x માટે 15 સંતોષાય છે એટલે કે સંતોષકારક જવાબ છે ખબર પડી જાય સાવ સહેલો પોઈન્ટ છે હવે બીજું કે ચલ જે છે ચલમાં બહુ વધારે પડતું કઈ લખવાનું છે પણ એટલું લખી શકાય કે આમ ચલ આધારિત કોઈ પણ સમીકરણ ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સંતોષકારક છે બરાબર ચલનો મતલબ એવો કે કોઈક જગ્યાએ સંતોષકારક હવે બીજું કે સમીકરણ જે તમને આપેલું છે એ સમીકરણની અંદર તમારે બંને બાજુએ સરખો જવાબ મળે એવું હોય શું હોય બંને બાજુએ સરખાપણાનું ચિહ્ન પહેલા તો મુકાય તો લખી શકાય કે સમીકરણની કોની બાજુએ તો કે સમીકરણની બંને બાજુએ શું મૂકી શકાય બંને બાજુઓ વચ્ચે બંને બાજુઓ વચ્ચે સરખાપણાનું ચિહ્ન એટલે કે બરાબર મુકાય છે સરખાપણાનું છે એટલે બેની બાજુ બરાબર મૂકવામાં આવે છે અથવા તો હોય છે બરાબર બીજું અહીંયા આપણે એવું તો આપણે લખીએ કે સરખાપણાનું ચિહ્ન એટલે કે બરાબર હોય છે તો વધારે આપણને સમજાય એના પછી સમીકરણમાં એક ચલ હોવો જરૂરી છે શું હોય સમીકરણમાં એક ચલ હોવો જરૂરી છે બીજું ચલ હોય તો જ તમે ચલની કિંમત મેળવી શકો તો જ તમને સમીકરણમાં ખબર પડે નકલ ખબર પડે નહીં હવે સમીકરણમાં બીજી વાત કે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ સરખી હોય છે સમજો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી હોય સરખી હોય છે તો સમાન હોય છે બરાબર હવે ધારો કે આપણે એને લખવું છે 5x બરાબર 20 આનો મતલબ શું આ ચલ વાળું પદ છે આ 20 જવાબ આપેલો છે તો આ બે વચ્ચે જો નિશાની શેની છે બરાબર નિશાની છે તો એક પ્રકારનું સમીકરણ તો છે જ શું છે સમીકરણ તો છે જ પણ આની કિંમત વચ્ચે બરાબર છે ને બંને બાજુ સરખી છે તો આપણને જો x ની કિંમત આપણને આપેલી નથી તો x બરાબર આપણે કઈ કિંમત મૂકીએ તો આપણને બરાબર કરીને 20 મળે તો પ્રયત્ન અને બોલની રીતે તમારે વિદ્યાર્થી મિત્રો 7મા ધોરણમાં આવશે પ્રયત્ન અને બોલને x ની કિંમત મૂકતા જાઓ અને જવાબ મેળવતા જાઓ જો જવાબ બે બાજુ કિંમત મૂકતા જો એક મૂકતા જવાબ 20 મળી જાય તો સાચું અહીંયા આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે 5 * 4 કરીએ એટલે 20 આપણને મળે તો x બરાબર કઈ કિંમત થાય તો કે x બરાબર 4 લેતા જો તો ત્યારે આપણને 20 મળ્યા તો અહીંયા એટલું યાદ રાખવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુઓ સરખી હોય સમીકરણ હોય તો એક ચલ હોવો જરૂરી છે બીજું કે જ્યારે તમને કિંમત કોઈ પણ ચલની કિંમત મળે ત્યારે સમીકરણ સંતોષાય છે બરાબર ફરી એકવાર ધ્યાન રાખજો સમીકરણમાં આપણને એટલી તો માહિતી મળી જાય કે કોઈ પણ વસ્તુ અહીંયા તમને આપે છે 2x બરાબર 10 આપેલા છે તો તમને ખબર પડે કે આ x બે છે ગુણાકારમાં છે અને ભાગાકારમાં છે તો લખી દેતી
x બરાબર 10/2 એટલે 2 પંચાને 10 થાય તો x બરાબર કેટલા મળ્યા 5 મળ્યા જો તો સમીકરણ સંતોષાય છે કારણ કે જે સમીકરણમાં ચલની કિંમત આપણને મળતી હોય એ સમીકરણ સંતોષાય છે આવો મતલબ થાય બરાબર સમજાશે તો વિડિયો સ્ટોપ કરીને આપણે લખી નાખો પછી 11.5 ની આપણે શરૂઆત કરીએ चलो 11.5 की शुरुआत कर लिए આપણે चलो स्वाध्याय 11.5 એનો પહેલો જ પ્રશ્ન જો 11.5 નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો ચલ સાથેના તમારા જવાબનું કારણ આપો ચલ સાથે સમીકરણમાં કયો ચલ છે તે પણ કહેવાનું છે જો સમીકરણ હોય તો લખવાનું સમીકરણ છે પણ એમાં કયા ચલનો ઉપયોગ થયો છે તે પણ આપણે જાતે કહેવાનું છે બરાબર તો શરૂઆત કરીએ એથી પહેલો જ આપેલો છે 17 બરાબર x + 7 પછી b આપેલો છે p - 7 greater than 5 c આપેલો છે 4/2 બરાબર 2 પછી d આપેલો છે 7 * 3 -19 બરાબર 8 પછી e આપેલો છે 5 * 4 -8 બરાબર 2x પછી f આપેલો છે x - 2 બરાબર 0 પછી g આપેલો છે 2m < 30 હવે જો આટલા કરાવું છું આની સિવાય જે બાકી રહે તમને જાતે આવડવા જોઈએ જી છે ભાઈ h i j કે જે કે હોય તમારે સાથે કરવાના છે બરાબર તો જો 11.5 માં પહેલો પ્રશ્ન જો સમીકરણ હોય તો સમીકરણ છે કે નથી તે દર્શાવવાનું છે અને જો હોય તો કયા ચલનો ઉપયોગ થયો છે એ આપણે દર્શાવવાનું છે તો પહેલો પ્રશ્ન જુઓ તો 17 બરાબર તો સમીકરણ હોય તો પેલા એટલું ધ્યાન રાખવાનું એક તો ચલ હોવો જોઈએ અને બંને વચ્ચે બરાબરની એટલે કે સરખાપણાની નિશાની હોવી જોઈએ તો ચલો પહેલા તો જોઈ લો ચલ છે તો કે હા ચલ છે સરખાપણું છે તો કે હા બરાબરની નિશાની છે તો લખી શકાય કે સમીકરણ છે કયા ચલનો ઉપયોગ થયો છે તો કે ચલ x છે જો સીધું શોર્ટમાં તમે લખી શકો સમીકરણ છે તો કે હા x અને બરાબર એક છે તો કે સમીકરણ છે ચલ કયો છે તો કે ચલ x છે બરાબર એના પછી t - 7 ચલો ચલ તો આપણને મળી ગયો t ચલ છે પણ બરાબરની નિશાની છે નથી તો જો નથી ગ્રેટર ધેન નિશાની છે તો લખી શકાય કે સમીકરણ શું કામ નથી તો લખી શકાય કારણ કે સરખાપણું એટલે કે બરાબરની નિશાની નથી સમજાશે એના પછીનું જો 4/2 બરાબર 2
તો જુઓ તો લખી શકાય કે સમીકરણ નથી. શું કામ નથી? કારણ કે તેમાં ચલ નથી. જુઓ તો બરાબર છે પણ ચલ તો હોવો જરૂરી છે, તો ચલ તો છે નહીં, તો શું કહી શકાય કે સમીકરણ નથી, કારણ કે તેમાં ચલ નથી. એના પછી જુઓ તો બરાબર છે તો કે હા, પણ ચલ ક્યાંય દેખાય છે તો કે નથી, તો લખી શકાય કે સમીકરણ શું કામ નથી? તો કે કારણ કે ચલ આપેલ નથી, એટલે સમીકરણ નથી. એના પછીનો 5 × 4 - 8 બરાબર 2x. તો જો તો બરાબર આપેલા છે અને x એ આપેલા છે, એટલે ચલ આપેલ તો લખી શકાય કે સમીકરણ શોર્ટમાં સમીકરણ છે અને ચલ કયો છે કે ચલ x છે. જો તો શોર્ટમાં લખી શકાય સમીકરણ છે અને ચલ કયો આપ્યો છે તો કે ચલ આપણને આપેલો છે x. એના પછીનો ચલ આપેલો છે બરાબર આપેલો તો લખી શકાય કે સમીકરણ છે અને ચલ કયો છે તો ચલ x છે, બે લખી શકાય. આમાં જુઓ તો ચલ આપેલો છે એમ પણ બરાબરની નિશાની છે નહીં, તો લખી શકાય કે સમીકરણ નથી, કારણ કે સરખાપણાની નિશાની સરખાપણું એટલે કે બરાબર નથી. જો તો આ a થી લઈને g સુધીના મેં તમને કરાવ્યા. એના પછીનો પ્રશ્ન નંબર જે છે h I J K L M N અને O એ દરેકે દરેક તમારે જાતે કરવાના છે. કેટલાક છે જોઈ લો. a થી g સુધીના મેં કરાવ્યા, એટલે કે 2 4 5 6 7 ને 8 પ્રશ્નો તમારે કરવાના છે, બરાબર. એના પછીનું જુઓ તો બધાને ધ્યાનમાં આવી જશે કે તમને જે આપેલું છે કયું આપેલું છે તો કે પ્રશ્ન નંબર 2. જો ફરીથી પાછું હવે આમાં એક યાદ રાખવાનું છે કે તમને જો આપેલું હોય, તમને પૂછ્યું એવું છે કે જો સમીકરણ છે કે નથી, અને જો સમીકરણ હોય તો તમારે શું દર્શાવવાનું? જો સમીકરણ હોય તો એક તો બરાબરની નિશાની હોવી જોઈએ અને બીજું કે ચલ હોવો જોઈએ. ચલ અને બરાબર આ બંને વસ્તુ હોવી જોઈએ ફરજિયાત. શું હોવું જોઈએ? હોવું જોઈએ, તો જ સમીકરણ બને, નહીં તો સમીકરણ બને નહીં. બરાબર સમજાશે? જોઈ લો તો ફરીથી એકવાર આખી આપું એટલે તમારે રિપીટ થઈ જાય અને ખબર પડી જાય. a થી લઈને g સુધીના મેં કરાવ્યા છે, તમારે h થી લઈને o સુધીના જાતે પ્રયત્ન કરવાનો છે, બરાબર. ચલો સમજાશે? હવે જો તો એના પછીનો પ્રશ્ન કેટલા છે તો કે પ્રશ્ન આપણને આપ્યા છે ત્યાંથી બીજો 2 થી લઈને ઘણા બધા પ્રશ્નો છે, તો આપણે હવે એ પ્રશ્નની આગળ વાત કરશું અને ધીમે ધીમે લખતા જઈશું. તો જો તો સ્વાધ્યાય 11.5 નો પહેલો પ્રશ્ન મેં તમને કમ્પ્લીટ કરાવ્યો, g સુધી કરાવ્યા, s થી લઈને તમારે આગળ કરવાના છે. હવે જે કંઈ બીજો પ્રશ્ન જે છે આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.